रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। नहीं, सुके। अच्छा सुनो, નીંદર ની તો પથારી ફેરવી નાખી. આમ હોય, આમ જો તો, આમ હોય, આ જો તો. મિસ્ટેક થઈ ગઈ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे। बैगन भाई आनी पाए गाड़ी ભાઈ સપનું આપણું હતું ને પૂરું આને કર્યું तो यार લા તમે બે એટલી બધી બળતરા નો કરો. આ ગાડી મારી નથી, હું મારા મામાની માગીને લઈ આવ્યો હોઉં. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो। हारू थी तारी मामानी गाड़ी है એટલે અમને તેમ હતું તારી ગાડી છે. મને તો બહુ હરખ થયો, પણ તાર મામાની છે ને એટલે તારી હોત તો ન થાત. આવા હે મારે તો ભાઈબંધ દેખા. તમે તો સમજી ગયા છો ને, હારામાં કોઈ રાજી નથી. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार। मेरा मुंह से निकल गई, क्या बताऊं। अरे बाबा અલે ભાઈ પેક બને આપડા બે નો. આજ તો પીન ફૂલ થઈ જવું હે. હા ભાઈ આજ તો પીન આખું ગામ ગોટાળે ચડાવવું છે. બસ ભાઈ એકલા એકલા बैगन બે હામું નો જોવો, મારા આટો એક પેક બનાવો. પણ ભાઈ ગ્લાસ અમારી પાસે બે જ છે, તું શેમાં પીસ? અરે ભાઈ તમે એની ઉપાધિ નો કરો. આલિયો ફરો. એલા ભાઈ બાઇટિંગ તો હે નહીં, અને તું બાઇટિંગ વગર તો દારૂ પીતો નથી. અરે ભાઈ તમે એની ઉપાધિ નો કરો. એલા ભાઈ આ બાઇટિંગ લઈ આવ્યો, ગ્લાસ લઈ આવ્યો. એલા ભાઈ અમે કોરે કોરું પીવી, તું પાણી વિનાનું ક્યાં પીવેસ? હા તો પાણી તો છે નહીં, તો પાણી વગર તું કેમ પીસ? આવો ભવલા, તૈયાર થઈને કઈ બાજુ જાસ? અરે ભાઈ લગન માં જાઉં હું, અને ન્યા મને એવું લાગે હે કે બાંધવાનું થઈ જાય. એવું લાગશે ને તો તમને બેને ફોન કરીશ, એટલે ન્યા આવજો, બાંધી લેહી. हाँ काई वांधो नहीं, करजे फोन। એટલે ભાઈ તો મને ફોન કરજે ને. એલા ભાઈ ન્યા મોટા મોટા બાંધતા હોય ને, નાના છોકરાનું કઈ કામ નથી. અને ન્યા બાજુ હોય ને તો હાથ પગમાં દમ હોવો જોઈએ. અરે હાથ પગમાં દમ ન હોય તો કાઈ નહીં, બાકી ગાયરું તો દઈ શકીશ ને. खतरनाक लोग हैं। राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो। रोम रोम भाइयों, આલિયો બે ગુલાબ જાંબુ ખાવ અને મીઠું મોઢું કરો. આપણે નવું સ્કૂટર લીધું હે. बैगन એલા ભાઈ હાવ આમ થોડું કરાય. એલા ભાઈ રૂમાલ નો મહિલો તો મારે બીજું શું કરવું? અને તે જાંબુ અમને ખવડાવ્યા તો તે સ્કૂટર કયું લીધું ઈ તો અમને બતાવ. હાલો મારી યારે બતાવું. આ સ્કૂટર લીધું ભાઈ આપણે. અરે વાહ ભાઈ વાહ, સ્કૂટર તો એક નંબર. આ કયું સ્કૂટર હે? અરે ભાઈ આ હે હીરો મોટોકોર્પનું ડેસ્ટિની 125, બેસ્ટ માઇલેજ ની સાથે 125 સીસી સ્કૂટર. પણ ભાઈ આની અંદર ફીચર્સ કયા કયા આવે? અરે ભાઈ આમાં આવે હે LED હેડલાઇટ,
અને ડિજિટલ મીટર. અને આમાં આવે છે ઇલ્યુમિનેટેડ સ્ટાર્ટ સ્વિચ, એટલે કે આપણને અંધારામાં પણ આની સ્વિચ દેખાય. અને ભાઈ આમાં આવે છે ઓટો કેન્સલ વિન કેસ. જ્યારે આપણે વળવું હોય ત્યારે ઇન્ડિકેટર ચાલુ કરવાનું, જેવું આપણું હેન્ડલ સીધું થાય એટલે ઓટોમેટિક જ ઇન્ડિકેટર બંધ થઈ જાય. અને એલો વ્હીલની તો ફૂલ મજબૂતી આવે. અને આમાં આવે છે આરામદાયક સીટ અને મોટું ફ્લોર બોર્ડ અને પ્રીમિયમ ક્રોમ એક્સટેન્સ. અરે વાહ ભાઈ વાહ, સ્કૂટર તો બહુ સારું છે, મારે લેવું છે. તો ભાઈ મારે લેવું છે. તું તો હારો ઊભો જ હોય. લેવું જ છે હવે તો હાલો મારી ભેગા લેતા આવી હીરો મોટોકોર્પનું ડેસ્ટિની 125. હા તો મિત્રો, અમારા બે ભાઈઓએ તો સ્કૂટર લઈ લીધું છે. તમે કોની રાહ જોવો છો? જલ્દીથી જાઓ તમારા નજીકના હીરોના શોરૂમમાં અને અત્યારે જ વસાવો હીરો મોટોકોર્પનું ડેસ્ટિની 125. હીરોનું સ્કૂટર, સ્કૂટરનો હીરો. ભાઈ, આ પ્રેમની શરૂઆત ક્યાંથી થાય? કે બધાયને કહેતા સાંભળ્યું છે કે પ્રેમની શરૂઆત દિલથી થાય છે. અને તને નો ખબર હોય ને તો કહી દઉં મારા ભાઈ, છેલ્લે ભોગવવાનું આ દિલને જ થાય છે. સાચું ભાઈ, સાચું. એટલે શું થયું તને? અરે આ હૃદયની બીમારી થઈ ગઈ હોય એવું લાગે. હાલ જલ્દી તું મારા ભેગો. ક્યાં? અરે ભાઈ લઈ જાઉં તને અમદાવાદ લાઈફસ્ટાઈલ વેલનેસમાં. હાલ. જો ભાઈ, આ હે ગુજરાતનું એકમાત્ર એવું સેન્ટર જ્યાં હૃદય રોગની સારવાર કોઈ પણ જાતની સર્જરી અને આડઅસર વગર થાય. અમદાવાદનું લાઈફસ્ટાઈલ વેલનેસ, આલંદર. તો મિત્રો, તમારે પણ હૃદયની બીમારી હોય કે પછી હૃદયનું પમ્પિંગ ઓછું હોય કે પછી ડોક્ટરે સ્ટેન્ડ મૂકવાની સલાહ આપી હોય તો મૂંઝાવાની જરૂર નથી. આવી જાવ લાઈફસ્ટાઈલ વેલનેસમાં, જ્યાં ઈએસએમાં ટ્રીટમેન્ટથી હાર્ટની નાની નાની નસું ખોલવાનું કામ કરે છે. અને આ ટ્રીટમેન્ટ 9 દિવસની હોય છે. આ છે ને, આ ઈએસએમઆર ટ્રીટમેન્ટ છે કે જેના હૃદયમાં બ્લોકેજ હોય, હૃદયનું પમ્પિંગ ઓછું હોય, જેને બાયપાસ સ્ટેન્ટ કરવાની સલાહ મળી હોય કાં તો કોઈ કારણસર શક્ય ના હોય કે ના થઈ શકતું હોય, એવા પેશન્ટ માટે આ ટ્રીટમેન્ટ થતી હોય છે. બરોબર છે. આ ટ્રીટમેન્ટ 9 દિવસની હોય છે કે જેમ કે તમારે કલાક 1.5 કલાક આપવું હોય, નો પેઇન, નો સર્જરી, વિધાઉટ સર્જરી આ ટ્રીટમેન્ટ થતી હોય છે. આ ટ્રીટમેન્ટનું નામ છે ઈએસએમઆર. અને આ છે ઈસીપી ટ્રીટમેન્ટ. આ 40 દિવસની હોય છે, જેમાં નેચરલ બાયપાસ ટ્રીટમેન્ટ અને ઓપરેશન વગર, કોઈ પણ દુખાવા વગર તમારા હૃદયની બીમારીનું સોલ્યુશન થઈ જાય છે. તો મિત્રો, આ પ્રકારની ટ્રીટમેન્ટ ઇન્ડિયામાં બહુ ઓછી જગ્યાએ અવેલેબલ છે. તો તમારા હૃદય રોગની સારવાર કરાવો લાઈફસ્ટાઈલ વેલનેસમાં, જેનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે. ભાઈ તને એક વાત કહું? હા, આવ્યો હતો, કઈ જ દે. વાત તો તને કહું પણ તું મને હરખો જવાબ દીજે અને સાચું કહીજે. હા ભાઈ, કે તો ખબર પડે ને, ખોટા મગજના તાર નો ખેંચતો. જો તને જ કહું, તું મારો પાક્કો ભાઈબંધ હો ને એટલે તને કહું. આજ સુધી મેં કોઈને કીધું નથી અને મસ્તીમાં ન લેતો, તને સાચું કાચ કહીશ. હા મારા ભાઈ, કે તો ખરા. તને સિરિયસલી કહું હો, મસ્તીમાં ન લેતો, મારી જિંદગીનો સવાલ છે. તને કહું હું કેતો તો. હા, જો યાદ આવી ગયું, આપણે જિંદગીમાં આગળ વધવું હોય તો કેમ વધાય? આમ. शाबाश बेटा. no.